મિત્રો, જો મને માની મમતા પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારો દેવર ભાગી ભાગી મારા બધા કામ કરતો હું પતિને ખુશ રખતી હતી. એક દિવસ મેં તેને કપડાં ઇસ્ત્રી કરવાન કા ત્યારે તેને કુ ભાભી આના માટે ટેક્સ પર લાગશે ને ફાઇન પર જમા કરાવો. પણ મેં વિચાર કે રાત થ ત્યારે તેને જોઈ લક્ષ્ય પર રાત પડતા મારા હોશ ઉડી ગયા. જ્યારે દેવર સ્ત્રી કરેલા કપડાં કટમાં રખતા ક ભાભી આવો. મેં કહું દેવર જી તમને અહીં ક્યાં લો જાઓ છો? મને છોડો મમ. માર હાથ છોડતા બૂમો પાડી રહી હતી. પર તેને મારી એક વાત ન માની. મેં કહું રિંકુ ભગવાનના ડર રાખ. તારા ભાઈને ખબર પડી જશે તો તારા વિશેષ વિચારશે. મેં મારા દેવરને મારા પતિથી ડરાવવા પ્રયત્ન કર્યો, પર તેને મારી વાત સાંડી નહીં. તે મને હાથ થક ખેંચીને આગળ વધ રહ્યો હતો. આમ માર હાથ છોડાવાણ પૂરા પ્રયત્ન કરી રહી હતી, પર છોડા શક્તિ ન હતી. તે મને રૂમ તરફ છીને લજાઈ રહ્યો હતો. ખૂબ ડરી રહી હતી અને મારું દિલ ખૂબ રપથ ધડકતા હતા. જ મારા પતિ પર ઘરે ન હતા અને પછી મારા દેવ મને રૂમમાં ધક્કો મારી દી અને દરવાજો બકરની સામે જોઈ રહી હતી અને તે લાલ આંખથી મારી તરફ જોઈ આગળ વધ રહ્યો હતો. ફરી રવા લાગી, કૃપા કરીને મને જવા દો. અને પછમાં રવાજ નીકતો બંધ થઈ ગયો. પછ તેને મારા ગાલ પર જોરથી થપ મારી તો જોઈ અને ચોંકી ગઈ. મને મારા દેવવ્રત અપેક્ષા ન હતી. હજી તો કાલની બાત કે તે મારી સામ આંખ નમા રાખતો હતો. તેને ક્યારે મારી સામ ઊંચી આંખે જોયપ ન હદ તેજે કરવા જઈ રહ્યો હતો. મારી સાથે બધું થતાં અમારા પાછલા જીવન વિશે વિચાર લાગી કે મારા થઈ એવી કઈ ભૂલ થઈ હતી જે મારા દેવરને આ કરવા મજબૂર કરી રહી હતી. મારા લગ્ન એવા માણસ સાથે થયા હતા જેની આગળ પાછ કોઈના હાથ એક નાના ભા બસ એવા તેના ના તો માતા પિતા હતા કે ના કોઈ બહેન હતી કે ના કોઈ સંબંધી હત. જર મારો સંબંધ આવ્યો ત્યારે હમ ખુશ હતી, કારણ કે છોકરો સારી નોકરી કરતો હતો. મને સાસુ કે નંદનની ચિંતા ન હતી. તટ મેં હા પાડ્યું મારા લગ્ન પર. ખૂબ ખુશ હતી. બધું મારા હિસાબે થઈ હત. મારા પતિ સારા વ્યક્તિ હતા અને વધુ કામમાં વ્યસ્ત જ રહેતા હતા અને મારે એક 15 વર્ષ દેવર હતો જે શાલા માનતો હતો. મારા પતિ આ જવ્યું હત કે લગ્ન પહેલાં મારા પતિના બધા કામ મારો દેવર કરતો હતો. સવારે વહેલા જાગતો અને પોતાના અને મોટાભાઈ માટેના તો બનાવતો અને કપડાં ધોઈ નતો અને 2 દિવસ આખું ઘર સાફ કરતો અને સાજન ભોજન બહારથી લાવતો હતો. તે અભ્યાસમાં સારો હતો અને તે રાત્રે પોતાના માટે ચા બનાવતો તો તેના ભાઈ માટે પણ બનાવી દેતો હતો. આ બધું સાબને મને નવાઈ લાગી કે સાદો નિર્દોષ છોકરો ઘણો મહેનતી હતો. મારા પતિ મારો હાથ પકડી કહું મારો ભાઈ ઘણો નાનો હતો જ્યારે અમારા માતા પિતા અને છોડને ચાલ્યા ગયા હતા. અમારે મને અને મારા ભાઈને ખડવા માટે કામ કરવા પડ. મારા ભાઈને માતા પિતાનો પ્રેમ ક્યારે મળ્યો નથી. ભગવાન આશીર્વાદથી એ મોટો થયો છે અને હવે મારી સંભાળ લઈ રહ્યો છું. નોકરી કરું છું, પર ઘર કેમ ચાલે છે તે મારા ભાઈને ખૂબ સારી રીતે આવડ છે. તું આવી ગઈ છો તો તું તેને ધ્યાન રાખજે. તેને નાના ભાઈ કે દીરા જેવો જ પ્રેમ આપ. હમ તની બધી વાતો ચૂપચાપ સાબ અને મારા પતિને કાકે ચિંતા ન કરો. બધું સંભાળી લશ. પર સત્ય હત કે મને થોડો ગુસ્સો આવતો કે મારા પતિ તેના ભાઈના ખાણ કરે છે. બીજા દિવસે મારી આંખ મોડી ખુલી તો મારા પતિ ચાલ્યા ગયા હતા. જ્યારે બહાર આવી ત્યારે મેં જોઈ કે માર દેવર રસોડામાં ચા બનાવ હતો. આજકાલની પરીક્ષા ચાલી રહી હતી અને તે ખૂબ દિલ લગાવી હતો. તેને જોઈને મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં તરત તેના પર કામ કરવાનું વિચાર. મેં કહું રિંકુ તો તેને કહું જી ભાભી. તેને તરત જ મને પ્રેમથી જવાબ આપતાની આંખો નીચી હતી. મેં તેના ચહેરા પર ડર પર જોયો હતો. મેં કહું કે મેં સાંભળ છે કે ત ખૂબ સારો નાતો બનાવો છો. મારે પણ તમારા હાથ નાતો કરવો છે. તમને નાતો બનાવી આપો. મારી વાત સાને તેને માથું ઊંચ કરીને આશ્ચર્ય તમારી સામે જોઈની આંખોમાં રાણગી હતી. તેને કહેતા બેસો હમરાજ નાતો તૈયાર કરી આપ છે. તે ખુશ થઈ ગયો હતો અને પછી ખુશીથી નાતો તૈયાર કરવા લાગ્યો. મારી યોજના સફળ થઈ હતી. પછી હમ પાછ મારા રૂમમાં આવી અને મારા પલંગ પર સઈ ગઈ અને મોબાઈલમાં ગેમ રમવા લાગી. માત્ર 15 મિનિટમાં રિંકુ ગરમ ગરમ નાસ્તો લલ અને આ સુગંધ તો બહુ સરસ આવી રહી હતી. મેં તેના ઘણ કરતા કહ્યું તો તેને કહું ભાભી તો પહેલાં ખાઈ લો અને પછી મને કહો કે પરાઠ કેવો બન્યો. તેના ચહેરા પર બાલક જેવ નિર્દોષ સ્મિત હત. મનમાં હસી રહી હતી. પછી તે ચાલ્યો ગયો અને મેં સારો નાતો કર્યો અને પછી હું ફરી સઈ ગઈ. જ્યારે હું જાગી ત્યારે
બરના ભોજનનો સમય હતો. ઉનાળા ઋતુ હતી અને મન કંઈ બનાવવાની ઈચ્છા ન હતી. રૂમમાં બહાર આને રિંકુના રૂમ તરફ ગઈ. તે ભણ હતો. મેં તેને કે ના તો ઘણો સારો હતો અને બોબ ભોજન પર તું જ બનાવો. મટર પનીર બનાવી નાખ. તારા ભાઈને ખૂબ પસંદ આવને હું પર તારા હાથન બટર પનીર ખીલસતા પછ બધું કામ મારે કરવાન છ. અસામરીને તેના ચહેરા પર ચિંતા હતી. તેને કહું ભાભી મારું કાલે પેપર છે તો પર સારું કોશિશ કરી છે. જાણતી હતી કે તે મારી વાત સાપશે અને તેને ભને ક્યાં મોટું ઓફિસર બનવ હતા. તેને મટર પનીર કઈ મારી મિત્રો સાથે શોપિંગ કરવાની ગઈ. હના કલાક પછી પાછા આવી ત્યારે ઘર ચમક ખતમ સમજી ગઈ હતી કે સ્વચ્છતા મારા દેવરના બડાઈ હતી. તે ઘરને ગંદુ જોઈ શકતો નહોતો અને આ રોજ થત રહું. ક્યારેક મારા પતિ નાતો કર્યા વગર જતા અને ક્યારેક હમ તેના માટે નાતો બનાવીને તેને નાતો આપ. વધારે તો મારો દેવર જ તેને નાતો આપ હતો. તેના મેટ્રિકના પેપર પર આવી ગયા હતા. હવે જો તે ફ્રી હોતો તો ઘરના બધા કામ કરી લેતો કારણ કે હામના તો કર્યા પછી તો સહી જાતી અને જાગીને મારો રૂમ સાફ કરતી. મારો દેવર સાજન ભોજન બનાવતો અને જ્યારે મારા પતિ આવતા ત્યારે રોટલી બનાવી આપ અને ચા બનતી. જેના કારણે મારા પતિને લાગત હત કે હું ઘરના તમામ કામ કરું જ. પર મારો દેવર આસાની તો બધા કામ કરી દેતો હતો. હવે મારો દેવર કલેજ જવા લાગ્યો હતોની હાઈટ હવે ઊંચી થઈ ગઈ હતી. પર હજુ હુંની પાસે કામ કરાવતી હતી. પર હવે તે ગવાર ઘડમોડો હતો. એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહા કે કાલે મારી ફી જમા કરવાની છતાં રાત્રે ભાઈ સાથે વાત કરજો. હમ ઘરે થોડો મોડો કહેતા સાહેબને મારી આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ કે હવે તેને પૈસા આપવા પડ કારણ કે કોલેજ ફી ઓછામાં ઓછ 1 લાખ તો હશને. અને હું બિલકુલ ઇતી નથી કે મારા પતિના ભાઈને બિનજરૂરી રીતે આટલા પૈસા આપે. હાથ મેં સાંજે મારા પતિને કહેની અને સવાર થઈ ત્યારે મારા દેવર પૂછ તો મેં ખોટું બોલું અને કહું કે તમારો ભાઈ કહે જ કે અત્યારે કામ બરાબર ચાલત નથીલા માટે પૈસા વ્યવસ્થા થઈ શકતી નથી. એ સાને મારા દેવરનો ચહેરો ઉતરી ગયો અને તે ચૂપચાપ ચાલ્યો ગયો ને મેં રાહતનો શ્વાસ લીધો. અને પછી દેવરે તેના ભાઈ સાથે ફરી વાત ન કરી. સમય થતો ગયો હમ પર મારા જીવનમાં વ્યસ્ત હતી અને જ્યારે પર મને મારો દેવર ફ્રી લાગે ત્યારે હમ તેને કામ પર લગાવી દેતી. મને કામ કરવાની આદત ન હતી. હકીકતમાં હાર્ડ શું હતી. મેં વિચાર હત કે હું સાસરે જાને એક નોકર રાખી પર અહીં મને એક દેવર મફતમાં કામ કરવામાં ગયો હતો તો હવે નોકની જરૂર ન હતી. જ્યાં દિવસે મારા પતિ ઘરે હોતા ત્યારે હમ બીમાર હોવાન બહાનું કાઢતી અને મારા પતિ બહારથી ખાવા લાવતા. બરાબર એ જ જીવન જીવતી હતી જમ હમ ઈતી હતી. હવે મારો દેવર રાત્રે 10 થી 11ની વચ્ચે પાછો આતો અને જ્યારે હમ સવારે ઉઠતી ત્યારે રસો સ્વચ્છ અને વ્યવસ્થિત રહત કારણ કે રાત્રે મારો દેવર બધા વાસ ધોઈ અને રસો સાફ કરી અને પછી સત્તો મારે કવાની જરૂર ન પડતી. એક દિવસ મારા પતિ મારા દેવરને પૂછ કે તે મોડી રાત સુધી ક્યાં રોકાય. તો મારા દેવરે કહે કે એમ ટ્યુશન ભણા છે અને બરાબર જવાબ ન આપી ચાલ્યો ગયો. પહેલાં તો મને ડર લાગ્યો કે મારો દેવર ફીન કહી ન દે તો સારું કારણ કે દેવરના નામ ઉપર ઘણ વખત મારા પતિ પાસે પૈસા લેતી હતી. જમ જમ સમય થતો ગયો તેમ દેવર મોટો થઈ ગયો અને તે કોઈ કામ માટે શહેર બહાર ચાલ્યો ગયો હતો અને મેં તે 2 મહિના કેમ વિવ્યા તે મને જ ખબર હતી. ઘર બધું કામ મારે જાતે જ કરવ પડત. મારા તો હોશ ઠેકા આવી ગયા. હતાશા ખબર દેવર ઘર કામ કેવી રત્તો કરતો. તો સમય થતો ગયો અને દેવર લાંબા સમય માટે ગાયબ થઈ ગયો. જ્યારે મારા દેવર સાથે ફોન પર વાત કરતી ત્યાં તે મને કહેતો કે હમ દિલ્હીમાં રહું છું. મારો અભ્યાસ પૂરો થતા હમ પાછો આવી. આમ જ 5 વર્ષ વીતી ગયા. પતે અવારનવાર તેને મળવા જતા અને પછી એક દિવસ દેવર ઘરે પાછો આવ્યો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે પહેલી વખત તેના આવા પર હું ખુશ હતી. મેં તેને ખૂબ સારી રીતે સ્વાગત કરીએ. તેને સારું ભોજન આપ અનેની દરેક રીતે કાળજી લીધી. તે ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. સાંજ મેં જોયે કે દેવર તેના કપડાને ઇસ્ત્રી કરી રહ્યો હતો. મેં કહે કે મારી તબિયત થોડી સારી નથી. આજ તમારા ભાઈના કપડાને ઇસ્ત્રી કરી આપો. તો તેને કહા ભાભી અરે કામની કિંમત ચૂક પડ. તેની વાત સાને હસવા લાગી. મને થાય તે મજાક કરી રહ્યો છે. તઠ મેં કાંઈ ઠીક છે હમ તજ કશો. તે કિંમત ચૂક આપી. પછી તેને બધા કપડાં કર્યા અને મને ત્યારે એક ખબર ના હતી કે આ મારા જીવન સૌથી ભયાનક રાત બનવાની. સાંજે તે મારા રૂમમાં આવ્યો અને કહે કે ચાલો ભાભી કિંમત તો ચૂકતે બહુ ગંભીર હતો
પર મને રાણગી થઈ કે તે કઈ કિંમત ચૂકાની વાત કરે. મેં તેને પૂછ દેવરજી કેવી કિંમત ચૂકાની છે. તેને કહે ભાભી તે તો ઓફિસમાં જાને ખબર પડ. તેને ગંભીરતાથી જવાબ. આપ મેં કહું જો તો મજાક કરો છો તો મારી પાસે બિલકુલ સમય નથી મારે અગત્યના કામ માટે. જાઓ છે મેં બેદરકારી થ અને મારી બેગ ઉડી રૂમને બહાર આવી. પણ દેવર આગળ આને માર હાથ પકડી લીધો અને હમતોની સામે જોવા લાગી, કારણ કે જે દેવરે ક્યારે મારી સામે જોએ ન હતેને આજ મારો હાથ પકડ્યો હતો અને આ બહુ મોટી વાત હતી. મેં કહે કે કેવી હરકત છે, મારો હાથ છોડો. તેને ગુસ્સો કરતા કહે છોડી આપી. પરંતુ પહેલાં તમારે તમામ હિસાબ પત્તા પડ. મેં મારો હાથ છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ દેવરે મને રૂમ તરફ ખેંચી ગયો. આમ તેને કહેતી હતી કે તારો ભાઈ તારા થા ગુસ્સે હતા. જો તને મારી સાથે આ વર્તન કરતા જોશે તો પણ તેને મારી વાત ન માની અને મને તેના રૂમમાં લગાયો અને જોરથી થપ્પડ મારમાં અને કહે કે આ થપ એટલા માટે હતી કારણ કે તે હંમેશા મારા ભાઈ સાથે દગો કર્યો. તે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને હું હેરાન હતી. પછી તેને એક ફાઇલ ઉપાડી અને મારી સામે ફેંકી અને કહું તો જ સરકાર થા ગુપ્ત રીતે ધંધો કરી રહ્યા છો. તેની તમામ માહિતી આમાં જ તમારી ફાઇલમાં જે ટેક્સ છે તે તમારે ભરપડ. તે જ કહેતો હતો મને તો કંઈ સમજાય નહીં. તેને કહું હું ઇન્કમ ટેક્સ ઓફિસર છે અને મને ખબર છે કે તો ધંધ કરી રહ્યા છો પર ખોટી રીતે કરી રહ્યા છો. ઇન્કમ ટેક્સવાળા તમને લજાઈએ પહેલાં ચૂપચાપ પૂરો ટેક્સ ભરો. તેને પોતા કાર્ડ મારી સામે મૂક અને હા આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખરેખર ઓફિસર બની ગયો હતો અને તે લાંબા સમયથી ઘરે ન હતો કારણ કે તે તાલીમ માટે ગયો હતો અને એમાં તમામ હિસાબ છે કે તે મારા ભાઈ પાસેથી મારા નામે ઢેલા છે. તે બધા હિસાબ તમારે મને ચકવા પડ. ખાલી આંખે મારા દેવરને જોઈ રહી હતી કે તેને મારા કામની ખબર કેમ પડી ગઈ હતી, કારણ કે મેં આજ સુધી છુપી રીતે જા કામ કર્યા હત. તેને કહું તો જાણો છો જરે તો ઘરમાં પહેલી વાર આયા ત્યારે મેં તમને ભાભી નહીં પર માં માની. હા હું પ્રેમનો ભૂખ બાલક હતો. આમ થાકી ગયો હતો નાજુક હાથે કામ કરીને પર અતશ કર્યા તો મને નોકર બનાવી દો. દેવર આંખોમાં આંસુ આવી ગયા અને મારું માથું શરમથી ઝૂકી ગયે હત. સમજાતો હતો કે જો હમ તમને ના પાડી તો મને નફરત કરો અને ભાઈને મારી ખિલાફ કરો. તટજમ ચૂપચાપ તમારી દરે વાત સ્વીકારતો હતો. તજે મને કે વરીઝ બતાવતો હતો. હું તો ખૂબ જ શરમ અનુભવ હતી. જો તૈતા તો તમે એક નોકરાની રાખી શકત પર તમને તો મફતમાં નોકર મળી ગયો હતો. પર આ વસ્તુઓ માટે આ સમય નથી. મારી ઓફિસના લોકો મને આ ફાઇલ આપી છે તે તમને પકડવા માંગે છે. મેં તેને હાથ જોડને કે હું તમને ના પાડી કારણ કે હા નથી તો કે તમારા કારણે મારા ભાઈની બદનામી થાય. તે સાબ રવા લાગી જાને કે મને ત્યારે પથ્થર દિલની વ્યક્તિ બની ગઈ હતી. મારી અંદર લોભ આવી ગયો હતો. મારી મિત્ર સલાહ પર મેં મારા પતિથી છુપા એક કામ શરૂ કરી હજ્જમાં માલ સામાન લેવ દેવડ કરતી અને સરકાર બધ ટેક્સ ખાઈ જાતી. મને ખબર હતી કે તે ખોટું કામ કરે પર લોભ એ મને આંધી કરી દી હતી. હવે એવો સમય હતો કે હું પૂરો ટેક્સ ચૂકવું અને મારા દેવર પાસે માફી માંગી લ અને બધા પૈસા તેને પાછા આપી દો. મેં બરાબર આજ કરીએ તમામ ટેક્સના પડાવેલી ઇજ્જત રાખી હતી અને તે દિવસથી એમ સુધરતી ગઈ કે પૈસા તો આવતા જતા રહે છે. અસલી ચીજ તો સંબંધ હતા જ્યાં ગુમાવવા માંગતી હતી ના મારા પતિને અને ના મારા ભાઈ જેવા દેવરને. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને. તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.